દેવતાઓના ગુરુ અને જ્ઞાન, ધર્મ તથા સદભાગ્યના કારક એવા દેવગુરુ બૃહસ્પતિએ રાશિ પરિવર્તન કર્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુના ગોચરને અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. ગુરુની કૃપા જીવનમાં સુખ, સમૃદ્ધિ, માન સન્માન અને આધ્યાત્મિક પ્રગતિના દ્વાર ખોલે છે. તો આવું જાણીએ દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનની તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર કેવી અસર થવાની છે અને કયા ઉપાયોથી ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંટન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ્યોતિષની વાત કરવી છે ને એમાં પણ રાશિ ભવિષ્યની વાત કરવી છે. કેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે હમણાં જ 2 તારીખે દેવગુરુ બૃહસ્પતિએ રાશિ પરિવર્તન કર્યું છે અને દેવગુરુ બૃહસ્પતિ જે એવું કહેવાય છે કે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ પ્રભાવ બહુ વિશેષમાં જોવા મળે છે, જેથી એનું રાશિ ભવિષ્યનું મહત્ત્વ વધી જાય છે. તો અહીંયા દેવગુરુ બૃહસ્પતિએ જ્યારે રાશિ પરિવર્તન કર્યું છે ત્યારે 12 રાશિઓ ઉપર એની અલગ અલગ એનો પ્રભાવ પડે છે. તો અમુક રાશિઓની ચર્ચા તો આપણે ગઈકાલે કરી લીધી, પણ આજે જે રાશિઓનું બાકી હતી એ રાશિઓવાળા વ્યક્તિઓ માટે ખાસ કરીને આજનો કાર્યક્રમ છે. આજની 3 રાશિ આપણે લેવાની છે, જેનું નામ છે તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને ધન રાશિ. તો આ 3 રાશિઓ ઉપર દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ કેવો રહેશે અને મહત્ત્વની વાત એ છે કે આ પ્રભાવ બહુ લોંગ ટાઈમ સુધી રહેશે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં 31 ઓક્ટોબર 2026 સુધી તો ઉચ્ચ રાશિમાં જ રહેવાના છે દેવગુરુ બૃહસ્પતિ. પછી માર્ગી થાય છે, પછી વક્રી થાય છે બધું. પણ આપણે અહીંયા સૌથી વધારે તમારું એવું કહેવાય છે કે 31 ઓક્ટોબર સુધી, અત્યારથી માંડીને ત્યાં સુધી દેવગુરુ બૃહસ્પતિ તમારા જીવનમાં ઘણું બધું પરિવર્તન કરશે. તો કયા વ્યક્તિને એનું પરિવર્તન શું થશે એના વિશે થોડી જાણકારી આપી દઉં છું. કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં બહુ સરળ ભાષામાં સીધી રીતે તમને ખબર પડી જાય એ રીતે અમે ચર્ચા કરીએ છીએ. તો તમારું આવનાર સમય અત્યારે હાલ કેવો જશે? તો વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિવાળા વ્યક્તિઓમાંના 2 અક્ષર છે, ર અને ત. તુલા રાશિવાળા વ્યક્તિઓ માટે જોવા જાય તો દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિથી 10મે થાય છે. હવે જે વ્યક્તિને પોતાની રાશિથી 10મે ગુરુ થાય તો એવા લોકો માટે દેવગુરુ બૃહસ્પતિ જોરદાર ફાયદો આપે છે. કયો ફાયદો છે? સૌથી વધારે લોકોના જે પ્રશ્નો હોય છે ને પ્રશ્નોનું સમાધાન થાય છે. કયા પ્રશ્ન? લોકોના મનમાં એવો કે નોકરી ક્યારે મળશે, નોકરી કેવી ચાલશે, ધંધો થશે કે નહીં, આ પ્રશ્ન સૌથી વધારે હોય કરિયરના. તો અહીંયા દેવગુરુ બૃહસ્પતિ તુલા રાશિવાળા વ્યક્તિઓ માટે 10મે થાય છે, જેથી એ લોકોના નોકરીના જે પ્રોબ્લેમ હતા, નોકરીને લઈને જે સમસ્યાઓ હતી એ બધી સમસ્યાનું સમાધાન આવશે. જે લોકો વ્યવસાય કરવા માંગે રહ્યા છે, જે લોકો વ્યવસાય કરી રહ્યા છે અથવા કરવા માંગે છે, તો એ લોકોને સૌથી વધારે સપોર્ટ દેવગુરુ બૃહસ્પતિ આપશે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. નવ વ્યવસાય શરૂઆત કરવા માંગતા હોય તો આંખ બંધ કરીને તમે પ્રારંભ કરી શકો છો. નોકરીની અંદર જો તમને વારંવાર તકલીફ આવતી હોય તો અહીંયા દેવગુરુ બૃહસ્પતિ તમને સારો ચાન્સ આપશે, સારી નોકરી મળવાના તમને યોગ બનશે. નવો વ્યાપાર અને એની કોઈ વ્યવસાયની કોઈ મહત્ત્વની મિટિંગ તમે જો કરવા માંગતા હોવ તો આ સમયગાળાની અંદર, મતલબ કે 2 જૂન 2026થી 31 ઓક્ટોબર સુધી ઊંચનો ગુરુ છે ત્યાં સુધી તમે જો કોઈ મહત્ત્વની મિટિંગ કરવા માંગતા હોય તો આ સમયમાં તમારી મિટિંગો બધી સફળ બનશે. મિટિંગોથી સારો કામ મળશે, સારો લાભ થશે અને વ્યવસાયમાં તમને તેજી જોવા મળશે. હવે અહીંયા વાત કરીએ તુલા રાશિવાળા વ્યક્તિઓએ કઈ બાબતનું ધ્યાન રાખવું. તો ખાસ કરીને એ લોકો એ પોતાનો સમયને ખોટો વેડફવો નહીં. ઘણી વખત કામ કરીને પછી પોતાનો સમય બીજી રીતે ફરવામાં આ છે તે છે, પણ બને ત્યાં સુધી કામ વગર તમારો સમય ખોટો ક્યાંય ના નાખો. કેમ કે મહત્ત્વનો સમય છે. આ સમયમાં તમારે જેટલું પોતાના કામ ખેંચવાનું હોય બિઝનેસમાં એ ખેંચી લેજો, કેમ કે આ સમય તમારા માટે લાભદાયક છે. પછી કદાચ આગળ સમય સારો આવે કે નહીં એ ખબર નથી, પણ કહી દઉં કે આ સમયગાળો તમારા માટે સારો છે, જેથી પૂરેપૂરી મહેનત તમારા કામ ઉપર તમારે કરવાની જરૂર છે. સાથે સાથે જોવા જાય માંગલિક કાર્ય પણ તમને આવશે.
માંગલિક કાર્યો આવશે, ઘરની અંદર સારો પ્રસંગ આવી શકે. રહી વાત તમારે કોઈ ખરીદી કરવાની અપેક્ષા હોય તો તમે જમીનમાં ખરીદી કરી શકો, મકાન, ફ્લેટ અથવા વાહન તમારે નવું લેવું હોય તો દેવગુરુ બૃહસ્પતિ તમને સારું પરિણામ પ્રાપ્ત કરાવશે. હવે રહી વાત, જો તમે પ્રેમ પ્રકરણમાં પડ્યા હોય, તુલા રાશિવાળા વ્યક્તિ હોય, પ્રેમ પ્રકરણમાં પડ્યા હોય તો ત્યાં દગો અને વિશ્વાસઘાત તમને ત્યાં જોવા મળશે. સરકારી ક્ષેત્રથી પણ તમને લાભ જોવા મળશે. વ્યવસાયમાં તમારે તમારી જાત ઉપર ભરોસો રાખીને જ વ્યવસાય કરવાનો છે. બીજાની ઉપર જો ભરોસો રાખીને કરશો તો ક્યાંક તમને નુકસાની જોવા મળશે. ઉપાય શું કરવાના છે? તુલા રાશિના વ્યક્તિઓએ ખાસ કરીને વૃદ્ધાશ્રમમાં જઈ, જે ઉંમરવાળા વ્યક્તિ હોય એ લોકોને ચશ્માનું દાન કરવાનું છે ગુરુવારના દિવસે. એ તમારા માટે સારું રહેશે. વાત કરીએ 8મી રાશિ, રાશિચક્રની 8મી રાશિ, જેનું નામ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના અક્ષર ન ને ય અક્ષર. રહી વાત કે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ માટે જોવા જાય તો દેવગુરુ બૃહસ્પતિ અહીંયા તમારી રાશિથી 9મે જાય છે. 9મે એટલે ભાગ્યમાં ગુરુ કહેવાય છે. તો હવે અહીંયા દેવગુરુ બૃહસ્પતિ તમારા ભાગ્યમાં આવશે તો ભાગ્યમાં આવવાથી શું લાભ થાય છે? તો એવું કહેવાય છે કે ભાગ્યના તાળા ખોલે છે. ઘણા વખત આપણે કહીએ કે હું ગમે એટલું કામ કરું, મારું કિસ્મત જ કામ નહીં કરતું, આવું કહેતા. પણ આ સમયમાં દેવગુરુ બૃહસ્પતિ, ચાહે તમારું નસીબ ખરાબ પણ ભલે રહ્યું, પણ આ સમયની અંદર દેવગુરુ બૃહસ્પતિ તમારું ભાગ્યના તાળા ખોલશે. એટલે નસીબ તમને સાથ આપે છે. નસીબ સાથ આપશે એટલે તમને કઈ બાબતમાં સારું થશે એ વસ્તુ કહી દઉં. તો ખાસ કરીને ભાગ્ય સાથ આપશે એટલે ધનની આવક વધશે, આર્થિક લાભ તમને ક્યાંક જોવા મળશે. ધન ક્યાંક અટકાયેલું હોય તો એ તમને આપશે. સંતાન સાથેનું સુખ તમને સારું પ્રાપ્ત થશે. સાથે સાથે લગ્નને લઈને જો મુસીબત તમારી હોય તો લગ્નમાં તમારી જે મુસીબતો હોય એ સોર્ટ આઉટ થશે અને જીવનસાથીની પ્રાપ્તિ થશે. તમારા હાથેથી સારા કાર્ય થશે, સારા કર્મ થશે અને ભાઈ બહેનોના સંબંધ જે છે એ મધુર થશે. જીવનસાથી પણ તમને સાથ સહકાર આપશે અને વિદ્યાર્થીઓ માટે પણ એવું કહેવાય છે કે એકંદરે તમારા રસ્તા પણ ખુલવાના જ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થયો હોય તો એ લોકો વ્યવસાય કરવા માંગતા હોય તો એમની વ્યવસાયની તકો એ લોકોને પ્રાપ્ત થશે. કઈ બાબતનું ધ્યાન રાખવું? તમારે એક તો સ્વભાવને શાંત રાખવો, બીજા નંબરે ધનનું સંગ્રહ કરવાનું, પૈસાને ખોટા વેડફતા નહીં, આગળ જતાં કામ આવશે. ઉપાય શું કરવાનો છે? ગુરુવારના દિવસે મંદિરમાં જઈ પીળા વસ્ત્ર અથવા પીળા અનાજનું દાન કરવું તમારા માટે શુભ રહેશે. વાત કરીએ હવે રાશિચક્રની 9મી રાશિ, જેનું નામ છે ધન રાશિ. એવું કહેવાય છે કે ધન રાશિના અક્ષર જે છે ભ, ધ, ફ અને ઢ અક્ષર. ધન રાશિના વ્યક્તિઓએ સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. કઈ બાબતનું? તમારા આયુષ્યનું ધ્યાન રાખવાનું છે, પડવા વાગવાનું ધ્યાન રાખવાનું છે, એક્સિડન્ટ અકસ્માતનું ધ્યાન રાખવાનું છે. વધારે પડતી કોઈ ઉતાવળ તમારે કરવાની જરૂર નથી. વાહન ચલાવતા બહુ જ સાવધાની રાખજો. તમારું વાહન અથવા સામેવાળાનું વાહન અથવા તમને કે સામેવાળા વ્યક્તિને કોઈ વાગી ન જાય એનું ધ્યાન રાખજો, કેમ કે તમારી રાશિથી દેવગુરુ બૃહસ્પતિ 8મે છે. જીવનમાં નહીં ધારી હોય એવી ઉપાધિ પણ આવશે, પણ એક વસ્તુ સારી એ પણ છે, જો તમે બહારની મુસાફરી કરવા કદાચ વિચારી રહ્યા હોય, દેશ વિદેશમાં જવાની અપેક્ષા રાખી રહ્યા હોય તો અહીંયા દેવગુરુ બૃહસ્પતિ તમને વિદેશમાં જવાની તકો તમને ચોક્કસ પ્રાપ્ત થશે. મતલબ આ દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી બહારની દુનિયા તમને જોવા માટે સારું છે. સુખ સુવિધાઓ તમને સારી જોવા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યાપારમાં સારી એવી તકો તમને પ્રાપ્ત થશે. સમજી વિચારીને તમારે બોલવું અને સમજી વિચારીને તમારે કરવું, મતલબ વિચારીને જ કાર્ય કરવું અને વિચારીને જ બોલવું. બીજાના ઝઘડામાં તમારે ન પડવું. પેટની સમસ્યાઓમાં તકલીફ આવી શકે એટલે પેટને લઈને, લીવરને લઈને ખાસ કરીને તમારે થોડીક ધ્યાન રાખવાનું છે. એટલે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું છે. ખાવા પીવાથી પણ ધ્યાન રાખવાનું રહેશે. ધન હાનિથી સાવધાની રાખવાનું. તમારી પાસેથી કોઈ ધન લઈ જશે તો પાછું આપવાનો નથી, એટલે પહેલાંથી વિચારીને આપજો. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સમયમાં તમારે ઉતાવળથી કોઈ કાર્ય ન કરવું. જે કંઈ કાર્ય કરો સમજી વિચારીને, શાંત સ્વભાવે, બુદ્ધિથી વિચારીને પછી ડગલું ભરજો, કેમ કે અહીંયા એકંદરે સમય તમને પરિસ્થિતિ થોડી વિપરીત છે, જેમાં દુર્ઘટના, અકસ્માત, આયુષ્ય, વાહન પડવું વગવું, દગો, વિશ્વાસઘાત, ફ્રોડ આ બધું થવાનું છે. પણ ખાલી સારી વસ્તુ એ છે કે બહારની દુનિયા જો તમને જોવા મળશે, બહાર તમે જવા માંગતા હોય તો તમે જઈ શકો. જે બધી વસ્તુ બહાર જવા માટે એકંદર તમારા માટે સારું રહેશે. ખાસ કરીને ધન રાશિના વ્યક્તિઓએ ઉપાય શું કરવો છે? તો ધન રાશિના વ્યક્તિઓએ ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિનો જે ગુરુ રત્ન આવશે, જીવતો ગુરુનો રત્ન, એ તમે ધારણ કરજો, જે તમારા માટે એકંદરે સારું રહેશે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને મેં તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને ધન રાશિ, ત્રણે રાશિના વ્યક્તિઓનું રાશિ ભવિષ્ય બહુ સરળતાથી કરી દીધું છે. હવે આગળ એટલે કે આવતીકાલે
હું જે બીજી બાકીની 3 રાશિ જે બાકી છે જેનું નામ છે મકર, કુંભ અને મીન, એમનું રાશિ ભવિષ્ય પણ હું આવતીકાલે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જણાવીશ. તો દર્શક મિત્રો, મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.